નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો સતત વધી રહ્યા છે। વધુ એક ઘટનામાં નશામાં ધૂત કાર ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલા દંપતીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો છે। શહેરના હેવમોર સર્કલ નજીક નશામાં ધૂત કાર ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલા દંપતીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત બાદ કાર ચાલક વાસના રોડ તરફ કાર હંકારી ભાગી ગયો હતો, પરંતુ સ્થાનિકોની મદદથી અને ત્વરિત કાર્યવાહી કરીને જેપી રોડ પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક લોકોના મારથી બચી ગયો હતો। નશામાં ધૂત કાર ચાલકને વધુ કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। દિવાળીપુરા રોડથી કોર્ટ બાજુથી આવતા હતા અને એક ફોર વ્હીલર હેવમોર સર્કલથી આવી રહી હતી અને રોંગ સાઈડ હતા, ખરે સિગ્નલ બંધ હતી તો બી એ ગાડી નીકળી અને અમને લોકોને ઠોકી નાખી છે। એ કાર ચાલક અમને સિગડી હોસ્પિટલ આગળ પકડ્યો છે, મનીષા 4 રસ્તા આગળ। હમણાં જેવી પોલીસ સ્ટેશન આવેલો છે। મારી ડોટરને વાગ્યું છે પેટમાં અને મને પગમાં વાગ્યું છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।